નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું દિવાળી ગ્રહ કાર્ય ધોરણ 4માં વિષય આસપાસ પર્યાવરણ। જો પ્રશ્ન નંબર 1 છે, તમે જોયેલા વાહનોના નામ લખો અને તે શાની ઉપર ચાલે છે તેની ઉપર રાઇટ કરો। જે ક્રમ આપેલું છે, પછી વાહનનું નામ આપેલું છે, જમીન ઉપર, પાણીમાં કે હવામાં, એના સામે આપણે ટીક માર્ક કરવાનું છે। નાવડી તો ક્યાં ચાલે તો કે પાણીમાં, વિમાન તો કે હવામાં, ખટારો જમીન ઉપર, રિક્ષા જમીન ઉપર, બસ જમીન ઉપર, સ્ટીમર તો કે પાણીમાં, શિપ તો કે પાણીમાં, હેલિકોપ્ટર તો કે હવામાં, જીપ તો કે જમીન ઉપર, સાયકલ તો કે જમીન ઉપર। ચાલો પ્રશ્ન નંબર 2 છે, મનપસંદ પ્રાણીનું ચિત્ર ચોંટાડો અથવા દોરો અને તેના શરીરના નામ લખો। એ તમે જાતે કરી શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પ્રશ્ન છે ત્રીજો, શાકભાજી, ફળ, અનાજ અને કઠોળના નામ લખો। હવે શાકભાજીમાં લખો બટાટા, ડુંગળી, મરચાં, કોબી, કાકડી, ટોમેટો, રીંગણ અને ગાજર। ફળમાં લખો કેરી, કેળું, ચીકુ, સફરજન, નારંગી, જામફળ, પપૈયું અને જાંબુ। અનાજમાં લખો ઘઉં, ચોખા, બાજરી, જુવાર। કઠોળમાં લખો ચણા, મગ, વાલ, મઠ, ચોળા, મકાઈ અને વટાણા। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 જુઓ। કોષ્ટકમાં કારીગરોના નામ લખી કોષ્ટક તૈયાર કરો। જો ક્રમ આપેલા છે અને કારીગર એનું આપણે નામ લખવાનું, પછી ઓજાર એટલે કે શું કયા સાધન વાપરે છે એ અને શું કામ કરે છે એ। ચાલો પહેલું છે કડિયો, તેમાં આવશે ચૂનાળું, તગારું, પાવડો તો કે મકાન બનાવે। બીજું છે કુંભાર, તેમાં આવશે ચાકડો, તે માટીમાંથી વસ્તુ બનાવે। ત્રીજું છે મજૂર, પાવડો અને પાંડેલ, સિમેન્ટ રેતી ભેગી કરી માલ બનાવે। પછી છે પ્લમ્બર, પીવીસી પાઇપ અને પાના નળ ફિટિંગ કરે। ઇલેક્ટ્રિશિયન તો કે ટેસ્ટર અને પકડ, તેમાં આવશે લાઇટ ફિટિંગ કરે છે। ખેડૂત, તેમાં આવશે હળ અને બળદ તો કે ખેતી કરે છે। સાતમું દરજી, સોય, દોરો, કાતર તો કે કપડાં સીવે છે। ચાલો 5મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઝાડ, છોડ અને વેલાની યાદી તૈયાર કરો। તો ઝાડ, છોડ અને વેલા, ઝાડમાં આંબો, લીમડો, પીપળો, છોડમાં ગુલાબ, તુલસી, ગલગોટો, પછી વેલામાં દ્રાક્ષ અને તરબૂચ। ચાલો વિદ્યાર્થી મિત્રો, 6થો પ્રશ્ન જુઓ। તમારી શાળાનો નકશો દોરવાનો છે અથવા ઘરનો નકશો દોરવાનો છે। પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 7મો, નીચેના પ્રશ્નોના જવાબ। તમને મનપસંદ પ્રાણી કે પક્ષી વિશે 5-6 વાક્ય લખો। જવાબ છે જીરાફ। તો જુઓ, લખો પેલું, જીરાફ દુનિયાભરનું સૌથી ઊંચું પ્રાણી છે। બીજું, જીરાફ મુખ્યત્વે આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે। ત્રીજું, જીરાફનું મોઢું દેખાવે હરણના જેવું નમણું હોય છે। ચોથું, જીરાફની ડોક ઊંટના જેવી ઊંચી અને લાંબી હોય છે। અને 5મો, જીરાફના પગ પણ ઊંટની જેમ ખૂબ લાંબા હોય છે। પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં યોજાયેલા સ્વાતંત્ર્ય દિન વિશે 5-6 વાક્ય લખો। નવરાત્રિમાં લખો, એક આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રિ કહે છે। અંબા માતાએ મહિષાસુર રાક્ષસ સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું। ત્રીજું, 10મા દિવસે મહિષાસુર રાક્ષસ મરાયો। ચોથું, લોકો મહિષાસુર રાક્ષસના ત્રાસમાંથી છૂટ્યા। 5મું, તેના આનંદમાં લોકો નવરાત્રિનો તહેવાર ઉજવે છે। નવરાત્રિ આપણો ધાર્મિક તહેવાર છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પછીનો જો પ્રશ્ન નંબર 3, તમારા જિલ્લાનું નામ લખી તમારા જિલ્લાના જોવાલાયક સ્થળોની યાદી। જિલ્લાનું નામ જુનાગઢ। હવે જોવાલાયક સ્થળો, પ્રભાસ પાટણ, અશોકનો શિલાલેખ, નરસિંહ મહેતાનો ચોરો, કેશોદ હવાઈ મથક, લીલી નાકેર, ઉપરકોટનો કિલ્લો। જો વિદ્યાર્થી મિત્રો, સક્કરબાગ, પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ। જોવાલાયક સ્થળો, પ્રભાસ પાટણ, અશોક શિલાલેખ, નરસિંહ મહેતાનો ચોરો, કેશોદ હવાઈ મથક, લીલી નાગેર, ઉપરકોટનો કિલ્લો। ચલો, જે આ ચિત્ર આપેલા છે નકશાના ચિહ્નો બાજુમાં દોરી અને આપણે એને પાછું લખવાનું છે। જો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। પછી સામેના પેજ ઉપર જોઈએ, આમાં પણ પાણી બચાવો, વૃક્ષો વાવો, સ્વચ્છતા જાળવો વગેરે સંદેશ આપતા સૂત્રો શોધીને આપેલા બોક્સમાં મોટા અક્ષરે રંગીન પેન વડે લખો। રંગીન પેડ અને તમારે લખવાનું છે, જળ એ જીવન છે, પાણી વહી જતું અટકાવો, પાણી જીવનનું અમૃત છે, પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે। તમે લખી શકો છો। ચાલો 10મો પ્રશ્ન, તમારી આસપાસ જોવા મળતી ચીજ વસ્તુઓનું નીચેના ખાનામાં વર્ગીકરણ કરો। પાણીમાં તરતી ચીજ વસ્તુઓ અને પાણીમાં ડૂબતી ચીજ વસ્તુઓ। જો કોપરાની કાટલી, લખોટી, લાકડાનો ટુકડો, પછી તપેલી, થર્મોકોલ, રબરનો ગુચ્છ। પાણીમાં ડૂબી જતી તો કે લખોટી, ઈંટ, પથ્થર, કાચ અને લાકડું।
આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પછી છે ગુજરાતના નકશામાંથી તમામ જિલ્લામાં લાલ રંગ તથા પાડોશી જિલ્લામાં પીળો રંગ પૂરો. ગુજરાતના નકશામાંથી આપણે ચાલો ગુજરાતનો નકશો છે એમાં આપણે જૂનાગઢમાં છીએ ધારો કે, તો એની આસપાસ પોરબંદર છે, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આ બધામાં રંગ તમારે તમારા મનગમતા જે ઉપર લખેલા છે તમારા જિલ્લામાં લાલ અને બાકીના પાડોશી જિલ્લામાં પીળો રંગ આપણે પૂરવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, મારા જિલ્લાનું નામ જૂનાગઢ છે. મારા જિલ્લામાં ત્રિવેણી નદી વહે છે. હું જૂનાગઢ ગામ શહેરમાં રહું છું. મારો પાડોશી જિલ્લાનું નામ રાજકોટ છે. મારા જિલ્લામાં મુખ્ય મગફળીનો પાક થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન છે 12મો, ચિત્ર ઓળખોને નામ લખો. પેલું છે સ્ટમ્પ, પછી છે ગુલાબ, પછી સૂર્યમુખી. સ્ટમ્પ, ગુલાબ, સૂર્યમુખી, ટ્રેન, મરચા, પછી છે મચ્છર, 100 રૂપિયાની નોટ, 200 રૂપિયાની નોટ. લેપટોપ, મંદિર, પછી છે ફિરકી, પછી દાતરડું, પછી ઈદ ઉલ ફિત્ર, પછી પ્યાદા, પછી વહાણ, પછી હળ, પછી હેન્ડપંપ, 5 રૂપિયાનો સિક્કો, બળદગાડું, ગાંધીજી અને રેડિયો. ચલો હવે દરેકના બે નામ તહેવાર આપેલો, તહેવારના 2 નામ લખો, ઈદ અને દિવાળી. ખેડૂતના ઓજાર, તેમાં લખો ખુરપી અને હળ. રમતના નામ ક્રિકેટ અને કબડ્ડી. મુસાફરીના વાહનો બસ અને ટ્રેન. ફૂલના નામ કમળ અને ગુલાબ. જીવજંતુ નામ કીડી અને મકોડો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આસપાસ પર્યાવરણમાં આટલું. આપને જો ગમ્યું હોય વિડીયો, લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.